આ તમે જે ઢોલ નગારા જોઈ રહ્યા છો તે કોઈના લગ્નની તૈયારી નથી, પરંતુ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા 2 વખતથી વધુ વખત નોટિસ આપ્યા બાદ પણ જે લોકોએ મહાનગરપાલિકાનો વેરો ભર્યો નથી અને 25,000થી વેરો બાકી છે તે લોકોને ત્યાં મનપાએ જઈને ઢોલ નગારા વગાડી અને વેરાની વસૂલાત કરી હતી। જૂનાગઢના અલગ અલગ વિસ્તારો જેવા કે લેકવ્યૂ કોમ્પ્લેક્સ, વૈભવ ફાટક અને તેની આજુબાજુના રેલવે સ્ટેશન વિસ્તાર સહિતના મિલકત ધારકો પાસેથી બાકી વેરો વસૂલ કરવા મહાનગરપાલિકા દ્વારા આ એક પહેલ કરવામાં આવી હતી, જેમાં 5,000થી વધુ મિલકત ધારકોને અગાઉ નોટિસ આપવામાં આવી હતી, છતાં પણ મિલકત ધારકોએ આ વેરો ભરપાઈ કર્યો ન હતો અને 25,000થી વધુની રકમનો મિલકત વેરો બાકી હતો તેવા દરેક મિલકત ધારકને ત્યાં જઈને આ ઢોલ નગારા વગાડ્યા હતા અને આ મિલકત વેરાની રકમ બાકી છે તે બેનર સાથે અહીં ઢોલ નગારા વગાડી બાકી વેરાની વસૂલાત કરવામાં આવી હતી। આ સાથે અનેક લોકોએ સ્થળ પર જ પોતાનો વેરો મનપાની આવેલી ટીમને ભરી દીધો હતો અને બાકી રહેલા લોકોએ મનપાની ઓફિસે જઈ પોતાનો વેરો ભરી દીધો હતો। નામ વિરલ કે જોશી, ઘરવેરા સુપ્રિન્ટેન્ડન્ટ મહાનગરપાલિકા જૂનાગઢ। આજ રોજ અમે 25,000થી ઉપરના જે મિલકતદારો બાકી હતા ઘરવેરા રજિસ્ટરે તેઓને ઢોલ નગારા વગાડી અને વસૂલાતની કામગીરી કરવામાં આવેલ હતી। જે કામગીરી અમને ઘણા લોકોએ સ્થળ ઉપર જ અમને ચેક આપી દીધા છે અને ઘણા લોકોએ જે ઓફિસે જઈને પૈસા ભરપાઈ કરી દીધા છે। આ કામગીરી અમારે સમયાંતરે ચાલુ રહેશે। 25,000થી ઉપર 5,560 લોકોને નોટિસ ઇસ્યુ કરવામાં આવેલ છે, જેને પ્રથમ નોટિસ આપી દીધી, બીજી નોટિસ આપી છે અને હવે એની ઉપર આ રીતના ઢોલ નગારા વગાડી અને કાચ જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આમ મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર 5,000થી વધુ લોકોનો 25,000થી વધુનો વેરો બાકી હતો અને આ વેરો પહેલી અને બીજી 2 નોટિસ આપ્યા છતાં પણ ભરવામાં ન આવતા આજે ઢોલ નગારા સાથે મિલકત જપ્તી સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે। ત્યારે આગામી દિવસોમાં આ કામગીરી શરૂ રાખવામાં આવશે અને જે પણ વ્યક્તિ પોતાના આ મિલકતનો વેરો ભરવા માટે વિલંબ દાખવશે, એટલે કે જે મનપા દ્વારા પાઠવેલી નોટિસને ધ્યાનમાં નહીં લે અને વેરો નહીં ભરે, તેના ઘરે મનપા દ્વારા ઢોલ નગારા સાથે વેરાની વસૂલાત કરવામાં આવશે। આશિષ પરમાર, ન્યૂઝ 18 જૂનાગઢ।